વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદના કર્ણાવતી ક્લબની સામે ઝાડવાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા। ત્યાંના રહીશો દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાન્સપ્લાન્ટ નથી કરવામાં આવતું અને ઝાડવાને વધારામાં વધારે કાપવામાં આવે છે। તો રાજ્ય સરકાર જ્યારે વૃક્ષારોપણ જેવી યોજનાઓ ચલાવીને વધારેમાં વધારે વૃક્ષો વાવી અને અમારું ગુજરાત હરિયાળું બને તે દિશામાં આગળ વધી રહી છે, પણ કોર્પોરેશન આ યોજનામાં ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી રહ્યું છે। જેમ બને જેમ ઝાડવાને નુકસાન નહીં પહોંચે તે હેતુથી ટ્રાન્સપ્લાન્ટ કરવા જોઈએ, પણ અધિકારીઓ આજે કર્ણાવતી ક્લબની બહાર વૃક્ષો સાથે અન્યાય કરી રહી છે। તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ત્યાં પહોંચી ત્યારે કોઈ હાજર હતું નહીં અને જવાબદાર અધિકારી ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીથી છટકબારી ગોતી રહ્યા છે। તો હવે જોવું એ રહ્યું કે ટ્રાન્સપ્લાન્ટથી કેટલા ઝાડવા પાછા જીવિત થઈ શકશે।